કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ગટ્ટાની સબ્જી બનાવવાના છીએ અને એ પણ રાજસ્થાની સ્ટાઇલમાં. જો કે બેસનના ગટ્ટાની સબ્જી તો લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો ખાધી હોય. ન ખાધી હોય તો ચોક્કસથી આ પ્રમાણે ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે, ફાવશે, ગમશે. નંબર 2, આ રેસીપીમાં બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે અને બહુ ઝડપથી બની જશે અને બહુ જ સરળ પદ્ધતિથી પુરુષો પણ બનાવી શકે એવી પદ્ધતિથી આ ગટ્ટાની સબ્જી બનવાની છે. તો જાજી ઝંઝટ અને માથાકૂટ વગર ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી લીલા નથી હોતા એ વખતે આ ગટ્ટાની સબ્જી છે આપણે બનાવી શકીએ છીએ. અને વળી ખાસિયત એ છે કે રોટલી, ભાખરી કે પૂરી કે પરોઠા કોઈ પણની સાથે આ ગટ્ટાની સબ્જી છે ખાઈ શકાય છે. વધારે સમય બગાડ્યા વગર આવો આપણે જોઈ લઈએ ગટ્ટાની સબ્જી કેવી રીતે બનાવી શકાય. કલ્પવૃક્ષ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. સૌપ્રથમ આપણે ગટ્ટા બનાવવા માટે લોટ તૈયાર કરીએ છીએ. તો હું હાલ 2 કપ આસપાસ લોટ લઉં છું. તમે ઓછા વધુ કરી શકો. 1 કપમાંથી પણ ઓછામાં ઓછા 2 થી 3 વ્યક્તિ જમી શકે. 2 કપ છે તો 6 થી 7, 8 વ્યક્તિ પણ આરામથી જમી લેશે. ચણાના લોટની સાથે ઓલવેઝ અજમો છે એ સારો હોય છે પાચન માટે. તો અજમો થોડોક નાખીએ છીએ. એ ઉપરાંત થોડીક વરિયાળી નાખીએ છીએ, એ પણ બહુ સરસ લાગે છે. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. ગટ્ટાની અંદર તલ પણ સારા લાગશે, થોડાક તલ. અને તીખું મરચું નાખું છું હું, એ બી સરસ છે, જરૂરી છે. મોઈન્ડની અંદર આપણે 4 થી 5 ચમચી તેલ નાખીએ છીએ. જોકે પરંપરાગત તો ઘી નંખાતું હોય છે, પણ હું હાલ તેલ નાખું છું. તમે ઘી પણ નાખી શકો છો. ચોખ્ખું ઘી જોઈતું હોય તો કહેજો, તો અમે ચોક્કસ તમને મોકલાવીશું. હવે તમે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હો. સારી રીતે મિક્સ કરી લઈએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. અને હવે દહીંથી આપણે લોટ બાંધવાનો છે. બહુ વધારે ઢીલું નથી કરવાનું. ખાસ યાદ રાખજો, થોડો કઠણ લોટ રાખવાનો છે. જુઓ, આપણો લોટ તૈયાર છે. બહુ ઢીલો નહીં અને બહુ વધારે કડક પણ નહીં. મીડિયમ સાઇઝનો લોટ આપણે રેડી કર્યો છે. હવે આને 2-3 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં શાકભાજી આપણે કટિંગ કરી લઈએ. સિમ્પલી હવે ઉકળતા પાણીની અંદર આપણે આ તમામ લાકડીઓને ડુબાડી દેવાની છે. અને પછી અડવાનું નથી. 7, 8, 9 મિનિટ સુધી, મેક્સિમમ 10 મિનિટ સુધી રાખી શકીએ. થોડી જો જાડી આપણે રાખી હોય લાકડીઓ તો. બાકી પતલી હોય, પતલી જો કે નહીં કરવાની, કે ગટ્ટા નહીં બને પાછા. થોડીક મીડિયમ જાડી તો રાખવી જરૂરી છે. હવે આને 8 થી 10 મિનિટ સુધી પાકવા દઈએ, ઉકળવા દઈએ. અને આ બાજુ આપણે ગ્રેવી માટેનો સામાન તૈયાર કરી દઈએ. અને હા, શરત બસ આની એટલી જ છે કે આ પાણીની અંદર નમક પણ નાખવાની જરૂર નથી, કોઈ બીજા મરી મસાલા નાખવાની જરૂર નથી. ફક્ત સાદા પાણીમાં ઉકળશે અને પછી આપણે એનો ઉપયોગ કરીશું. અને નંબર 2, ધીમા ગેસ ઉપર આને પકાવવાની નથી. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી જ એને ફાસ્ટ ગેસ ઉપર જ એને પકાવવાની છે. ટામેટાના મોટા ટુકડા કરી લઈએ અને આની આપણે ગ્રેવી બનાવવાની છે. હું હાલ 5 ટામેટા લઈ રહ્યો છું. વધારે ગ્રેવી કરવી છે એટલા માટે તમે ઓછા પણ લઈ શકો છો. થોડુંક પાણી નાખીએ. ટામેટાને પીસવામાં મદદ કરશે. ટમેટા નીકાળ્યા બાદ હવે આપણે મરચાં, આદુ, મીઠો લીમડો એને આપણે ક્રશ કરી લઈએ. આ બી મહત્ત્વની વસ્તુ છે. 2 મોટા ટુકડા આદુ લીધા છે મેં. તજનો મોટો ટુકડો છે. મરચી લીધી છે. ખડા મસાલામાં તજ, 1 બાદિયાનું ફૂલ છે. થોડા કાળા મરી છે. કેપ્સિકમ મરચાં, એના મોટા મોટા ટુકડા આપણે કરવાના છે, કંઈક અવડા.
તો દેખાશે, નહીંતર દેખાશે નહીં. પાછું બહુ ઝીણા કરવાની જરૂર નથી. અને કેપ્સિકમ એકદમ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે, પણ હોય તો એની સુગંધ સારી આવે. અમે સંતો લસણ ડુંગળીની જગ્યા ઉપર ઓલવેઝ કેપ્સિકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમારે પણ કરવું જોઈએ. આશરે 8 થી 10 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે આપણે આપણા ગટ્ટાને જોઈએ છીએ તો પહેલાં કરતાં ખરેખર ફૂલી ગયા છે અને પાકી ગયા હોય એવું લાગે છે. તમને સ્ક્રીન 2 દેખાતી હશે, પહેલાંની અને અત્યારની. તો જુઓ, સાઇઝમાં પણ ફેર પડી ગયો છે, કલરમાં પણ ફેર પડી ગયો છે. ઉપર જે ઝીણા ઝીણા બુલબુલા થઈ ગયા છે એનો મતલબ કે એ પાકી ગયા છે. છતાં પણ આપણે ચપ્પુ મારી અને આવી રીતે જોઈ શકીએ છીએ. લુક એટ ધીસ, ચપ્પુ કોરું બહાર આવે છે, મતલબ ગટ્ટા આપણા પાકી ગયા છે. બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને પાણીની અંદર જ એમને પડ્યા રાખીએ અને આ બાજુ આપણે ગ્રેવીને તૈયાર કરી લઈએ. આ બાજુ આપણે એક વાટકો દહીં લીધું છે. ગ્રેવીની અંદર આપણે દહીંની પણ જરૂર પડશે. ગટ્ટાની સબ્જીમાં દહીંની જ ગ્રેવી બનાવવાની હોય છે. તો સ્વાદ અનુસાર 1 ચમચી આસપાસ હું દળેલું જીરું નાખું છું. એ ઉપરાંત દહીંની અંદર જ આપણે શાકની અંદર નંખાતી તમામ હળદર નાખી દેવાની છે. એ ઉપરાંત તીખું મરચું સ્વાદ અનુસાર, એ ઉપરાંત થોડાક તલ, કસૂરી મેથી મારી જોડે નથી, એના જગ્યા પર હું નાખું છું કોથમીરના પાન, અને સ્વાદ અનુસાર નમક. બસ આટલી વસ્તુ નાખી અને આપણે દહીંને સારી રીતે ચલાવી લઈએ. આ દહીંને હવે પાછળથી આપણે ઉપયોગ કરીશું ગ્રેવીમાં. વઘાર લેવા માટે હું નાખું છું આપણી ઘરની ગૌશાળાનું શુદ્ધ ગાયનું ગીર ગાયનું ઘી. જુઓ કેટલી સરસ સુગંધ આવે છે, સ્વાદ પણ એવો જ છે. ઘી કદાચ આપણે 2 ચમચી નાખીએ કે 4 ચમચી નાખીએ પણ એ હેલ્ધી જ છે. તો તમે પણ ઘી ચોક્કસથી ખાજો. ચોખ્ખું ગાયનું ઘી ખાવાનું જરૂર પડે ત્યારે ચોક્કસ અમને યાદ કરજો. ઘી આપણું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ. રાઈ, જીરુંનો વઘાર લઈએ. તલ કેમ ભૂલાય, તલ નાખીએ થોડા, કોથમીરના ડંઠલ, મરચાં, આદુ એની પેસ્ટ અને સાતળી લઈએ. 1 મિનિટ મરચાં આદુની પેસ્ટ એને પાકવા દઈએ અને ત્યારબાદ આપણું મસાલાવાળું દહીં છે એને નાખીએ છીએ. ગેસની ફ્લેમને ફરીવાર પાછી ફૂલ કરી શકીએ છીએ આ સ્ટેપ ઉપર. અને હવે એને સારી રીતે પાકવા દઈએ. દહીં બધું એકરસ થઈ જશે, તેલ છોડી દેશે અને ત્યારબાદ આપણે ટામેટાં નાખીશું. આ બાજુ આપણી ગ્રેવી પાકે ત્યાં સુધીમાં ગટ્ટાના ટુકડા કરી લઈએ. મીડિયમ નાના ટુકડા કરવાના છે, બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં. દહીંની ગ્રેવી આપણી પાકી ગઈ છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે આપણા ટામેટાની ગ્રેવીને પકાવી દઈએ. આ બાજુ આપણું ટામેટાની ગ્રેવી પણ પાકી ગઈ છે. હવે તરત નાખી દઈએ છીએ કેપ્સિકમ. તમને એમ થશે કે સામે કેપ્સિકમ પાછળ કેમ નાખ્યા? કારણ એ છે કે કેપ્સિકમ કદાચ થોડા કાચા હોય તો પણ સારા લાગે છે, એટલે મેં વઘારમાં નથી નાખ્યા. તમે ચાહો તો વઘારમાં પણ નાખી શકો છો. કેપ્સિકમ નાખ્યા બાદ તરત જ આપણે નાખી દઈએ છીએ આપણા ગટ્ટા. ગટ્ટા 2-3 મિનિટ સુધી ગ્રેવી સાથે પાકશે એટલે સોફ્ટ થઈ જશે, રસાને પી લેશે. અને આમ પણ આપણા ગટ્ટા છે તો સરસ પોચા પણ છે, સ્વાદિષ્ટ પણ છે, કારણ કે લોટ બાંધતી વખતે મસાલા આપણે તમામ બેસ્ટ નાખ્યા હતા. એટલે સારી રીતે એને ચલાવી લઈએ અને હવે ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ. ધીમા તાપે એને પાકવા દઈએ, રસાને પીવા દઈએ. આપણું જે ગટ્ટા ઉકાળતી વખતે પાણીનો ઉપયોગ કરેલો એ પાણી છે એ આપણે હાલ થોડુંક નાખીએ છીએ. જરૂર પડશે તો પાછળથી પણ થોડુંક નાખીશું. અને હવે ઢાંકી દઈએ. ધીમા તાપે એને 2 થી 3 મિનિટ સુધી પાકવા દઈએ. વાહ, શું સુગંધ આવે છે! લુક એટ ધીસ. આપણી ગટ્ટાની સબ્જી બનીને તૈયાર છે. ઓલમોસ્ટ સબ્જી આપણી બનીને તૈયાર છે. તમે ચાહો તો બેલેન્સિંગ માટે થોડું ગળપણ નાખી શકો. બાકી રાજસ્થાની જે શાક હોય છે પરંપરાગત, એમાં ગળપણ નથી હોતું, ફક્ત તીખાશ અને ખટાશ હોય છે. બસ છેલ્લે ધનિયા નાખી દઈએ
તમારી પાસે જો કસૂરી મેથી હોય તો ચોક્કસથી નાખજો. મારા જોડે નથી એટલા માટે હું નથી નાખતો. કસૂરી મેથીનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. લો, આપણી સબ્જી બનીને તૈયાર છે.